શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજિયા ડુંગરને એક હેરિટેજ સ્થળ બનાવવા તથા તેના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે, ત્યારે સમગ્ર કામ ગોકળગાયની ગતિએ ચાલે છે। ઘણી વિચારણા બાદ સરકારે ભુજિયાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે ખાસ પ્લાનિંગ કર્યું છે। દેશના ખ્યાતનામ આર્કિટેક્ટ દ્વારા ભુજિયાના વિકાસની પરિકલ્પના ઊભી કરાયેલ છે। આ પ્લાનને સાકાર બનાવવા પીડબ્લ્યુડી સ્ટેટ તરફથી ખાસ દેખરેખ હેઠળ કામ ચાલી રહ્યું છે। હજુ કમ્પાઉન્ડ હોલનું થોડું કામ બાકી છે। અંદરની સાઈડમાં નાના નાના તળાવ બનાવવાનું ચાલુ છે, ઝાડ વાવવાના છે, આંતરિક રસ્તાઓ બની રહ્યા છે। જે થાય છે તેમાં ઝડપ હોવી જોઈએ તેવી ઝડપ કામકાજમાં સ્થળ પર દ્રશ્યમાન નથી। ગોકળગાયની ગતિએ કામ ચાલે છે। ખૂબ જ મોટા પ્લાનને સાકાર કરવા માટે મેન પાવર, મશીનરી તથા ટેકનોલોજી હોવી જોઈએ તે જણાતી નથી। આ જ રીતે જો કામકાજની ગતિ રહેશે તો સંપૂર્ણ કામ પૂરું થતા વર્ષો લાગી જશે। આ બાબતે કાર્યપાલક ઇજનેર શ્રી જોશી માહિતી આપી રહ્યા છે। આમ તો ઓવરઓલ તો એને વહીવટી મંજૂરી 155 કરોડ રૂપિયાની મળી છે, પણ એમાં અલગ અલગ ફેઝમાં કામ કરવાનું છે। દાખલા તરીકે ફર્સ્ટ ફેઝમાં કમ્પાઉન્ડ વોલનું કામ કરવાનું હતું, એમાં 5.239 કિલોમીટરની કમ્પાઉન્ડ વોલ આપણે પૂરી કરી દીધી છે ફર્સ્ટ ફેઝની। હજુ પણ 1.381 કિલોમીટરની કમ્પાઉન્ડ વોલ કરવાની છે। એનું બધું ડીટીપી બધું વાસ્તુશિલ્પના કન્સલ્ટન્ટ છે કરી રહ્યા છે, એટલે કમ્પાઉન્ડ વોલ ઓલમોસ્ટ જે ફર્સ્ટ ફેઝની છે પૂરી થઈ ગઈ અને 4.59 કરોડનું ટેન્ડર હતું, એની સામે 3.79 કરોડનો ખર્ચો થયો છે। હજુ એનું ફાઇનલ બિલ બનાવવાનું બાકી છે, એટલે ઓલમોસ્ટ કમ્પાઉન્ડ વોલ પૂરી છે। હવે ખાલી 1381 મીટરની કમ્પાઉન્ડ વોલ બાકી રહી છે, કે જે પાછળ જથ્થાબંધ બજારનું છે, આગળ એક બહુ હાઇટ છે, એ એના ટેન્ડરના સ્કોપમાં નથી, એટલે એનું ફરીથી એસ્ટિમેટેડ ડીટીપી ચાલી રહ્યું છે, એટલે એ પણ ત્વરિત પૂર્ણ કરી દઈશું। બીજું હવે સેકન્ડ જે ફેઝ છે હું આપણે કહું, એમાં કતીરા અને MS ખુરાનાનો જોઈન્ટ વેન્ચરમાં એ લોકો એક કામ કરી રહ્યા છે। એનું ટેન્ડર અમાઉન્ટ 52.72 કરોડ રૂપિયાનું છે અને એ 10 એપ્રિલ 2013થી માંડીને 9 ઓક્ટોબર 2014 સુધી એટલે 18 માસમાં એ કામ પૂરું કરવાનું છે। એમાં લગભગ 52 ચેકડેમ કરવાના છે, સન પોઈન્ટ કરવાનું છે, લેન્ડસ્કેપિંગ કરવાનું છે, લગભગ 37,000 વૃક્ષો વાવવાના છે, વોટર સપ્લાયની કામગીરી છે, ઇલેક્ટ્રિકલ વર્ક છે, પાથવેઝ છે, રોડ વર્ક છે, એમ અલગ અલગ ટાઈપની કામગીરી કરવાની છે। એ કામ પણ અત્યારે પૂરજોશમાં કતીરા દ્વારા ચાલુ છે અને એ 52.72 કરોડનું જે એનું ટેન્ડર એમાઉન્ટ છે એની સામે આશરે 90 કરોડ રૂપિયાનો ખર્ચો પડેલો છે અને એ પણ સમય મર્યાદામાં કામ પૂરું થાય એવી અમારી ઓવરઓલ જે કામગીરી છે કેટલા સમયમાં પૂર્ણ કરવાની છે? આમ નિયમ અનુસાર જ્યાં ફેસ જ્યાં કતીરાનું જે કામ છે ચેક ડેમ ને સન પોઈન્ટનું, એ 9 ઓક્ટોબર 2014 એની મર્યાદા છે, એ પહેલાં એને પૂરું કરવાનું। ટેન્ડરની સમય મર્યાદા 18 માસની છે, એટલે ઓક્ટોબર 2014 સુધીમાં પૂરું કરવાની કોશિશ કરી રહ્યા છે। ખાસ કરીને પહેલા ફેઝની જે વાત હતી એ સમય મર્યાદાની અંદર કામ પૂરું પહેલું કમ્પાઉન્ડ વોલમાં છે ને એને થોડું કબજો ના હતી અને અન્ય કારણસર ડિઝાઇન બધાને લીધે થોડું મોડું થયું હતું, પણ એ કામ પૂરું થયું છે હવે। સર ઓવરઓલ જે 155 કરોડનો જે પ્રોજેક્ટ છે જી એમાંથી કેટલા કરોડ રૂપિયાનો અત્યાર સુધી તો ખાલી છે ને એક આપણે 4.59 કરોડની કમ્પાઉન્ડ વોલ અને 52.72 કરોડનું આ કતીરાવાળું ટેન્ડર એ જ છે। હજુ ઘણા બધા ફેસીસ આવશે, એમાં બધું થીમ પેવેલિયન ને એક્ઝિબિશન ને લોટ ઓફ હજુ વસ્તુઓ પ્લાનિંગ થઈ રહી છે। આ વાસ્તુશિલ્પ કન્સલ્ટન્ટ જે સરકાર GSDમાં નિમ્યા છે ને પદ્મશ્રી બાલકૃષ્ણ દોશી સાહેબ, BV દોશી સાહેબ, એ એનું પ્લાનિંગ કરી રહ્યા છે અને સ્ટેજ બાય સ્ટેજ આપણે એ જેમ આપણને પ્લાનિંગ આવે એ પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ। જે હોય તે પણ સરકારી તંત્ર કામમાં ઝડપ કરશે અને સમગ્ર ભારતને એક અજોડ જોવાલાયક ભુજિયો સમયસર મળે તેવું હાલે તંત્ર દ્વારા થતા કામ ઉપરથી જણાતું નથી। આર્યુ રાઠોડ કાર્ટિંગ કોન્ટ્રાક્ટર। શું આપ નવું બાંધકામ અથવા રિનોવેશન કરાવી રહ્યા છો? અમારી પાસેથી તમામ સાઇઝના પથ્થર, કાંકરી, રેતી, ગ્રીટ, મેટલ, ટોડા, મોરમ, કટર મળી રહેશે। દરેક પ્રકારનું બાંધકામ શરૂ કરાવતા પહેલા એક વખત અચૂક અમારી મુલાકાત લ્યો। આપને સારી ક્વોલિટીનું મટીરીયલ્સ આપવું એ જ અમારું ધ્યેય।
સંપર્ક આર્યુ રાઠોડ કાર્ટિંગ કોન્ટ્રાક્ટર, ગ્રામ પંચાયત સામે, ગામ સેડાતા, તાલુકો ભુજ, કચ્છ. રફીક યુ રાઠોડ, મોબાઈલ નંબર 9925235024. અશફાક આર રાઠોડ, મોબાઈલ નંબર 999090355024. આવતીકાલે 8 મેના ગુજકેટની પરીક્ષા શરૂ થશે. 408 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શિક્ષણ વિભાગે વ્યવસ્થા ઊભી કરી. આવતીકાલે 8 મેના ગુજકેટની પરીક્ષા શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓમાં કેરિયર માટે અતિ અગત્યની આ પરીક્ષાની ઓલ્ફેડ હાઈસ્કૂલ તથા ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. સમગ્ર પરીક્ષા સમય 3 ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી લખે અને સારા માહોલમાં આ પરીક્ષા લેવાય તે માટે શિક્ષણ વિભાગે ખાસ જહેમત ઉઠાવી છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ વિગતો આપી છે. કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આવતીકાલે એટલે કે તારીખ 8/5 ગુજકેટની પરીક્ષા યોજાનાર છે, જેની અંદર સમગ્ર કચ્છ જિલ્લાની અંદર 408 વિદ્યાર્થીઓ બેસનાર છે અને એની બેઠક વ્યવસ્થા 3 બિલ્ડિંગમાં કરવામાં આવેલી છે. ઓલ્ફેડના 2 બિલ્ડિંગ છે એટલે યુનિટ 1 અને 2 અને ઇન્દ્રાબાઈ ખાતે 1 યુનિટ છે અને એનો ઝોન જે છે એ ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલ ખાતે ઝોન શરૂ કરી દેવામાં આવેલો છે અને આ સમગ્ર પરીક્ષાની સુચારુ રીતે અમલીકરણ થાય એ માટે ખાસ કરીને કોઈ ગેરરીતિને અવકાશ ન રહે એ માટે એના માટે રેવન્યુ કક્ષાથી 3 ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવેલી છે. એ સિવાય પણ જિલ્લા કક્ષાની ટીમ પણ એ ગેરરીતિ ન થાય એના માટે તૈયાર રહેશે અને દરેક સુપરવાઇઝરને પણ ટ્રેન કરવામાં આવ્યા છે કે વધુ સારી રીતે અને કોઈ ગેરરીતિને અવકાશ ન થાય એ રીતે વર્ગખંડ નિરીક્ષણનું કામ કરી શકે અને ઝોનલ અધિકારી દ્વારા પણ ઝોનલ સ્ટાફને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન થાય એ માટે ખાસ કાળજીબંધ રીતે તાલીમબદ્ધ કરવામાં આવેલા છે. ગુજકેટનું મેડિકલ પેરામેડિકલ માટે જે રાજ્ય સરકારની પોલિસી છે એ માટે એના જેમ એન્જિનિયરિંગ માટે જેઈની એક્ઝામનું મહત્ત્વ છે એ રીતે બી ગ્રુપ માટે આ ગુજકેટ પરીક્ષાનું મહત્ત્વ રહેલું છે. વિદ્યાર્થીઓએ સમગ્ર વર્ષ દરમિયાન 2 વર્ષ દરમિયાન જે મહેનત કરી છે અને ગુજકેટનું જે વેઇટિંગ એની સાથે ગણાવવાનું છે એ જોતાં એમને પરીક્ષાના સમય પત્રક અનુસાર સમયસર જે તે પરીક્ષા બિલ્ડિંગ ઉપર પહોંચી અને એની સાથે જે રિસિપ્ટની અંદર જે સૂચનાઓ આપી છે એ મુજબની તમામ બોલ પેનથી મળીને એની સાથેનું રિસિપ્ટ છે, બીજી વસ્તુઓ સાથે લઈ જવા માટે કાળજી રાખવી જોઈએ. એ રીતે સારા વાતાવરણમાં કોઈ પણ મુશ્કેલી વગર પરીક્ષા લેવાય તેવા પ્રયત્નો થયા છે. ભુજથી માત્ર 7 કિલોમીટર દૂર કુદરતી વાતાવરણવાળા વિશાળ સંકુલમાં નિર્માણ પામેલ ધૂન પબ્લિક સ્કૂલ અને ક્રાફ્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ સ્કૂલનું મ્યુઝિક બેન્ડ બધા જ વિસ્તારો માટે બસની સુવિધા ઉપલબ્ધ. બ્રિટિશ કાઉન્સિલ ઓનલાઈન સ્કૂલ. એડમિશન ઓપન ફોર નર્સરી ટુ સ્ટાન્ડર્ડ 9. જૂજ સીટોજ બાકી. સરનામું ધૂન પબ્લિક સ્કૂલ, રેસિડેન્ટ નંબર 64/P, ગંગેશ્વર રોડ, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 652001 02 and 03 99098 71098 8866431143. માધાપુર ઓફિસ 3 ગોહિલ ટાવર, નવાવાસ ગ્રામ પંચાયત પાસે. ભુજ ઓફિસ 18/D, બેઝમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. ગુંજ ચળવળ દ્વારા દારૂ અંગે ચળવળ ચાલી રહી છે. ઠેર ઠેર દારૂ વેચતા ધંધાદારીઓની માહિતી પોલીસને આપવામાં આવી રહી છે, પણ પોલીસ હાલે ચૂંટણી કાર્યમાં વ્યસ્ત છે. ગુંજ ચળવળ દ્વારા સમગ્ર કચ્છમાં દારૂ વિરોધી ઝુંબેશ ચલાવાય છે. મુન્દ્રા, માંડવી, નખત્રાણા બાદ ભુજ, માધાપર ક્યાં ક્યાં દારૂ વેચાય છે તેની માહિતી એસપીને આપવામાં આવી છે. તે માહિતી પ્રમાણે માધાપર હાઈવે ઉપર શક્તિમેલ પાછળ, માધાપર મતિયા કોલોની આજુબાજુ, માધાપર તળાવ પાસે કેસરબાગની બાજુમાં, ભુજમાં જીઆઈડીસી મિલની બાજુમાં, દેસલસર તળાવ સામે, શિવરામ મંડપની આજુબાજુ, લોટસ કોલોનીના ગણેશનગર, વાલ્મીકી નગરમાં દારૂ વેચાય છે તેવું પશ્ચિમ કચ્છ એસપીને પત્ર લખી જણાવવામાં આવ્યું છે અને પોલીસ તરફથી પગલાં લેવાનું શરૂ થયું છે. ગુંજ ચળવળની બહેનો આ ચળવળને ખૂબ જ હિંમતપૂર્વક ચલાવી રહી છે. આ અંગે ગુંજ વતી વાત કરતા બહેને જણાવ્યું કે નીતાબેન ઠક્કર છે, ગુંજ ચળવળ સાથે અમે જોડાયેલા છીએ. હવે એવું સાંભળ્યું છે કે ભુજ અને માધાપરની આજુબાજુ કંઈક દારૂ વેચાય છે, માટે તમે એસપી પાસે રજૂઆત કરી છે, તો શું રજૂઆત છે?
અમે લેખિતમાં તારીખ 2/5 અમે લેખિતમાં ગુંજની બધી બહેનોએ લેખિતમાં આપ્યું છે. ભુજ અને એની આજુબાજુ વિસ્તારોમાં જે દેશી દારૂની ભઠ્ઠીઓ છે વેચાય છે અને બને છે, તો એની અમે લેખિતમાં આપ્યું છે બેનને. અને અમને આશા છે કે જે અમે આપ્યું છે એ બેન જરૂર પોલીસ કાર્યવાહી કરશે. અને એક જગ્યાએ જે માધાપર હાઈવે ઉપર કાર્યવાહી પણ કરી છે અને દારૂ પણ પકડ્યો છે. અમે બીજી કાલના છાપામાં વાંચ્યું છે, તો અમને ખુશી થઈ કે અમે કીધું અને પોલીસવાળાએ કામ કર્યું. તો અમે હું તમારા માધ્યમ દ્વારા પોલીસને અભિનંદન અમે ગુંજ ચળવળ ટીમ તરફથી આપવા માંગુ છું. તાત્કાલિક પગલા નહીં લે તો તમે શું કરશો? જો તાત્કાલિક પગલા નહીં લે તો પછી અમે રેડ કરશું એમ. ડેલ્ટા સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મોખરાનું સ્થાન ધરાવતી રાજકોટની ડેલ્ટા સ્કૂલ ધોરણ 9 થી 12 સુધીના વર્ગો ચાલુ છે. સાયન્સ અને કોમર્સ વિભાગના સિનિયર અને અનુભવી શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે. ગર્લ્સ અને બોયઝ માટે અલગ હોસ્ટેલ કમ્પાઉન્ડ, ઘર જેવું જ વાતાવરણ. ડેલ્ટા પ્રી પ્રાઇમરી સ્કૂલ, નર્સરી, એલકેજી, યુકેજી, આધુનિક ક્લાસરૂમ. ડેલ્ટા સ્કૂલ આપના બાળકના ભવિષ્યનું ઘડતર કરતી અતિ આધુનિક સ્કૂલ. સરનામું: ડેલ્ટા સ્કૂલ, સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ, કાલાવાડ રોડ, રાજકોટ. સંપર્ક: પ્રકાશ સર. મોબાઈલ નંબર 9426216158. કોઈ પણ જાતની જાહેરાત માટે સંપર્ક કરો 9725206127 9025206132. યુરોપિયન યુનિયને ભારતની કેરીની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો. ભારતના ખેડૂતો પરેશાન. પાકિસ્તાનની સિંધ પ્રાંતની કેરીના નિકાસને વેગ મળી. થોડા દિવસ પહેલા રત્નાગીરીની હાફૂસ કેરી યુરોપિયન યુનિયન દ્વારા રિજેક્ટ કરાતા અને યુરોપમાં આયાત ઉપર પ્રતિબંધ મૂકતા ભારતમાં કેરીનો પાક લેતા લાખો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભારત સરકારને યુરોપિયન યુનિયન દ્વારા લેબ ઊભી કરી કેરીની ગુણવત્તા તપાસી કેરી મૂકવામાં આવે તો આયાત કરાશે, પણ આ બાબત ભારત સરકારે ધ્યાન આપતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર બાબતે કચ્છના પ્રગતિશીલ ખેડૂત બટુકસિંહ જાડેજા વિગતો આપી રહ્યા છે. આપણે જ્યારે સિઝન ઉનાળાની જ્યારે દરવાજે ટકોરા મારે અને કોયલનો કુહુ કુહુ મીઠો અવાજ સંભળાય એટલે ત્યારે આમ સ્વાભાવિક આપણને આંબા યાદ આવે. આંબો એક અમૃત છે અને એની એક જ સિઝન છે ઉનાળાની. ખરેખર આ વખતે એવી કમનસીબી નિકાસના રસ્તાઓ ઉપર બ્રેક લાગ્યો. આપણી સરકારે પણ ખેડૂતો માટે શું કર્યું તો કચ્છના ખેડૂતોને પણ કેટલું નુકસાન થયું એના માટે આપણે મળીશું માંડવી તાલુકાના મઉ ગામના એક સદ્ધર ખેડૂત એવા બટુકસિંહ જાડેજાને. મોટી મઉ ગામ, માંડવી તાલુકો, બટુકસિંહ જાડેજા, આશાપુરા ફાર્મ એન્ડ નર્સરી. અને અમારે બધી આ વિસ્તારની અંદર એક કેસર મેંગોનો આ એરિયાની અંદર બહુ મોટા પાયે વાવેતર થાય છે. અમારે પોતાની પણ 150-200 એકર જમીનમાં કેસર મેંગો વાવેલો છે. ક્યાંક ક્યાંક નુકસાન પણ થયું છે વરસાદના હિસાબે. આપણે અહીંયા ઓછું થયું છે. તો આ વર્ષે એવી આશા હતી કે કેસર જ્યારે થશે ત્યારે ભાવ સારા આવશે, પણ છેલ્લા 1 મહિનાથી જે મહારાષ્ટ્રમાં નિકાસ થતો હતો ઓલ ઇન્ડિયામાં એ યુરોપ કન્ટ્રી આખી ભારત માટે નિકાસ કેરીનો બંધ કર્યો. કારણ કે અલ્ફાન્સો જે હાફૂસ કેરી જે પહેલી સ્ટાર્ટિંગમાં જે રત્નાગીરીની જાય છે એની અંદર આ કંઈક જંતુ કંઈક નીકળ્યું હશે કે બગડેલી નીકળી હશે એટલે લોકો એ ડરી ગયા કે ભાઈ આવી કેરી અમને નથી જોતી. તો ભારત સરકારે એ લોકોએ રિક્વેસ્ટ કરી કે ભાઈ અમને આમાં સુધારા વધારા કરી આપો, કંઈ સારી સિસ્ટમથી મોકલો, સારી કોઈ લેબોરેટરી ગોઠવો એરપોર્ટ ઉપર કે તમારી ચેક કરીને માલ આવે તો અમે સ્વીકારશું. પણ સરકારે ભારત સરકારે આજ સુધી કોઈ દાદ આપી નથી. એટલે આ લોકોનો તો નિર્ણય એટલે નિર્ણય હોય, ન આપ્યું એટલે એ લોકો 1 એપ્રિલથી બેન કર્યું કે ભાઈ નિકાસ કેરીનો હવે બંધ. ખાલી કેરીનું નહીં પણ શાકભાજીનું અમુક આઈટમ શાકભાજીના પણ નિકાસ બંધ કર્યું છે. તો મુશ્કેલી એ ઊભી થઈ કે આટલા હજારો ટન લાખો ટન કેરી જ્યારે ઇન્ડિયા એક પાકાવતું થાય છે અને કરોડો રૂપિયાની હુંડિયામણ જ્યારે વિદેશથી લઈ આવે છે એટલે મોટો ઝટકો લાગ્યો. અને આ અસર પણ નાનામાં નાના ખેડૂતને પણ પડશે. તો હવે એક્સપોર્ટરો બધા બેસી ગયા
કે હવે શું કરવું. ઘણા એક્સપોર્ટર એવા છે કે એને પોતા પાસે જે ગવર્મેન્ટ માંગતી હતી કે તમે પેક હાઉસ રજીસ્ટ્રેશન કરાવો, સારો પેક હાઉસ આપો, એને ગ્રેડિંગ સારી રીતે થાય, પેકિંગ સારી રીતે થાય, ટ્રીટમેન્ટ એવા પણ છે, પણ છતાં એ પણ અત્યારે કરોડો રૂપિયા ખર્ચીને પેક હાઉસને બધા એમને ઊભા છે. હવે આ વસ્તુ મોકલવી ક્યાં? કારણ કે યુરોપ કન્ટ્રી એક મોટામાં મોટો ખાવાવાળી હતી અને ઇન્ડિયાનો કેસર કેરી, અલ્ફાન્સો એ બહુ ત્યાં શોખીન હતા ખાવાવાળા. એટલે હજી સુધી કોઈ સરકારે આ બાબતમાં કોઈ વિચાર્યું નથી. હવે પોઝિશન એવી થઈ છે કે આ આપણને અસર સીધી કચ્છમાં આવે છે, ગુજરાતની અંદર પણ આવે છે. કારણ કે નિકાસ બંધ થઈ ગયું તો કચ્છની અંદર આપણે હજારો ટન અહીંયાથી આ લોકો લઈ જાય છે એક્સપોર્ટર. સામે પાકિસ્તાન બેઠો છે તો હવે એ તક પાકિસ્તાનને મળી સારી કે જે સિંધની અંદર આપણે સિંદરી અને ચોરસા કેરી થાય છે તો એ કેરી સ્વીકારે છે અને ઇન્ડિયાની કેરી નથી સ્વીકારતા. ઇન્ડિયામાં આવતો તો એ તો દેશને તો ફાયદો જ છે ને. જો તાત્કાલિક આનો પ્રશ્ન ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ કરે તો હજી હલ થઈ શકે. ભગવાન પાસે માંગણી અમે કરીએ છીએ પ્રાર્થના કે સારી સરકાર આવે અને આ પ્રતિબંધ ઉઠાવે. Good news, good news, good news. Overall development of commerce students only at GEET Academy, exclusive for English medium. Best infrastructure, regular test, recreation activity, best results. Harsh Joshi, CPT Kutch First, 166 out of 200 marks, December 2013. Chintan Shah, always Kutch First, CPT 173 out of 200, IPCC 420 out of 700. Hardik Mehta, CA Final, Accounts 76 marks, FM 81 marks. Felicitation of students, experienced faculties. Then what else to think? Call mobile number 9879996644. Our address is GEET Academy, Lucky Complex, near Chandan Medical, Lotus Colony, Bhuj. આખરે જેટ એરવેઝની કચ્છીઓ ઉપરની દાદાગીરી ઓછી થશે. વર્ષોથી કચ્છમાં આવતા જતા પેસેન્જર પાસે ઊંચા ભાવ લેનાર એરલાઇન્સની મોનોપોલીનો અંત આવશે. એર ઇન્ડિયા 15 મેથી ભુજ મુંબઈ ભુજ સેવા શરૂ કરશે. ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા જેટ એરવેઝ દ્વારા લેવાતા બેફામ ભાડા અંગે ઉચ્ચ સત્તાવાળાઓ પાસે રજૂઆત કરાઈ હતી અને એર ઇન્ડિયા ભુજ મુંબઈ માટે વિમાની સેવા શરૂ કરે તેવું પણ સૂચન થયેલ. તે અનુસાર આજે એર ઇન્ડિયા દ્વારા પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે કે 15 મેથી આવી વિમાની સેવા શરૂ થશે. 68 સીટરના આ વિમાન મુંબઈથી 6:05 મિનિટે સવારે ઉપડી ભુજ 7:15 મિનિટે આવશે, જ્યારે ભુજથી આ વિમાન સાંજે 7:40 ઉપડી 8:45 વાગે મુંબઈ પહોંચશે. આ માટે 5,884 રૂપિયા ટિકિટના ભાવ નક્કી કર્યા છે. આ વિમાની સેવા એનઆરઆઈ કચ્છીઓ તથા ઉદ્યોગ સાથે જોડાયેલ લોકોને આશીર્વાદરૂપ બનશે. અઠવાડિયામાં રવિ અને સોમ આ સેવા બંધ રહેશે. સમગ્ર બાબતે વિગતો આપતા કોમર્સ મેનેજર મુકેશ ભાટિયા. मैं मुकेश भाटिया, जनरल मैनेजर कमर्शियल फॉर वेस्टर्न रीजन एयर इंडिया. हम लोग यहाँ सिर्फ आप लोगों को ये बताने आए हैं कि हम लोग एयर इंडिया का फ्लाइट मुंबई से भुज से मुंबई दोबारा से शुरू कर रहे हैं 15 तारीख से. ये फ्लाइट 5 डेज अ वीक रहेगा और एक CRJ एयरक्राफ्ट है, कैनेडियन रीजनल जेट एयरक्राफ्ट है, वो आएगा मॉर्निंग में और यहाँ से आपका 7:40 का डिपार्चर है. और इसमें जो ट्रैवल टाइम है वो जो दूसरा टर्बो प्रॉप होता है उससे कम लगता है. मैं सिर्फ यही चाहता हूँ कि आप लोग इस फ्लाइट को ज़्यादा से ज़्यादा यूज़ करें. और हमारा पहले से ही भुज से हमारा पहले से भी हमने फ्लाइट्स ऑपरेट की हैं. कुछ समय के लिए हम लोग ऑपरेट नहीं कर रहे थे, लेकिन अभी वापस हम 15 मई से शुरू कर रहे हैं. यही बताने के लिए हम लोग आए हैं, हमारा पूरी टीम आई है. जो एग्जिस्टिंग हमारा मार्केट है यहाँ पर वो डोमेस्टिक मार्केट भी है, इंटरनेशनल मार्केट भी है. आपके यहाँ काफ़ी NRIs हैं, सराउंडिंग एरियाज़ में हैं जहाँ पर सेपरेट पॉकेट्स हैं जहाँ पर NRIs गल्फ में, US में और UK में काफ़ी लोग आपके काफ़ी पैसेंजर्स जाते हैं NRI. वो भी हमारा टारगेट मार्केट सेगमेंट है. और हम चाहते हैं कि इसलिए सुबह हमने मॉर्निंग का जो टाइम है, जो आपका इंटरनेशनल फ्लाइट्स आएंगी
मुंबई एयरपोर्ट में, वो भी यहाँ से बहुत कन्वीनियंट टाइम पर, ज़्यादा उनका गैप नहीं रहेगा. विद इन 2-3 आवर्स दे विल कनेक्ट दिस फ्लाइट फ्रॉम मुंबई टू भुज. तो पैसेंजर जो लंदन से आ रहे हैं या यूएस से आ रहे हैं रात को या दूसरे गल्फ स्टेशन से आ रहे हैं, उनको भी इमीडिएट कनेक्शन 6 बजे का मिलता है. और 100% रहेगी इसकी रिलायबिलिटी, और सुबह एकदम समय पर आएगी. और सर्विस अच्छी है हमारी. जब एयरक्राफ्ट बिल्कुल नया है, अच्छा है, जेट एयरक्राफ्ट है. सुबह के टाइम में आपको जेट एयरक्राफ्ट नहीं मिलता है, टर्बो प्रॉप आता है यहाँ पर, तो वो एडवांटेज है. आपका टाइम बचेगा इसमें. આ અંગે ચેમ્બર્સના હોદ્દેદારોએ પ્રતિભાવ આપ્યા. મારું નામ અનિલ ગોર, ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજ પ્રેસિડેન્ટ. આજની પ્રેસ કોન્ફરન્સ જે ઇન્ડિયન એરલાઇન્સ અને ભુજ ચેમ્બર સાથે બોલાવવામાં આવી છે, એનો ઉદ્દેશ્ય હતું કે ઓફિશિયલી જે ફ્લાઇટ 15 તારીખે સ્ટાર્ટ થાય છે એની ઓફિશિયલી જાહેરાત. એટલે એક તો આપણે બધાને સપોર્ટ કરવો પડશે એને ટકી રાખવા માટે, અને જો કોમ્પિટિશન રહેશે આપણે એને ટકવા દેશું તો જ આપણે ઓછા ભાડા, જે આપણી ડિમાન્ડ છે કે આપણે ભાડા 20,000 કે 22,000 રૂપિયા જે ખર્ચવા પડે છે, અને પેશન્ટોને ઇમરજન્સી જવું પડે છે તો મોટા જે ભાડા આપવા પડે છે એ ભાડા ન આપવા પડે. એટલે આપણે બધાને સપોર્ટ કરવાનું છે. ચેમ્બરે તો એને કમિટમેન્ટ આપ્યું છે કે અમે તમને સપોર્ટ કરશું. એનઆરઆઈ એસોસિએશન પણ અમારી સાથે જોઈન્ટ છે, અને 42 એસોસિએશન જે જોઈન્ટ છે ચેમ્બર સાથે, એ બધે પણ આપને સપોર્ટ કરશે. ઇન્ડિયન એરલાઇન્સને આપણે બધાની સાથે સપોર્ટ કરવાનું છે, જેથી ઇન્ડિયન એરલાઇન્સ ટકી રહે અને એક સશક્ત હરીફાઈ હોય સખ્ત, તો આપણે રેટમાં જો કોમ્પિટિશન થાય અને સસ્તું ભાડું આપણે. કચ્છ ક્રેડાઈનો પ્રેસિડેન્ટ ભરત ચોથાણી અને ભુજ ચેમ્બર ઓફ કોમર્સ જે છે અમારી સંસ્થા, એનો ઓફિશિયલ પ્રવક્તા છું. આજે જે રજૂઆતમાં મેઇન જે વાત હતી અમારી એ ફેરની હતી. એ લોકો પાસેથી જ એ કોમેન્ટ આવી પાછળથી કે ફેર શુડ બી ફેર. એટલે ફેર જે છે એ બરાબર રિઝનેબલ અને પોષણ થાય એવું હોવું જોઈએ. અમારે અત્યારે કન્ટિન્યુ આ ચેમ્બરનો પ્રયત્ન એ જ રહેશે કે ફેર જે છે એ વાયેબલ ફેર જે અત્યારે અમે માનીએ છીએ એ કોઈ પણ હિસાબે 7500 રૂપિયાથી વધવું જોઈએ નહીં. એના પછીનો વધારાનો જે ફેર છે એ આપણી ગરજનો ગેરઉપયોગ કરવામાં આવે છે એવું અમારું સ્પષ્ટ માનવું છે. પછી તો અત્યારે ગ્લોબલાઇઝેશન જમાનાની અંદર સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે થોડું ઘણું આવશે, તો તે વખતે એ ચેમ્બર એની સમીક્ષા જરૂર કરશે. પણ એથી વધારે ફેર જો થશે તો 100% ચેમ્બર એના માટે યોગ્ય પગલાં લેશે. હવે એવી પણ આશા બંધાઈ છે કે કચ્છમાં કાર્ગો પ્લેન શરૂ થવાની મૂવમેન્ટ હાથ ધરાઈ છે, જેથી કચ્છના ખેડૂતોને લાભ થશે. મચમોર, પુણેની ખૂબ જ પ્રખ્યાત કંપની મચમોરનો શોરૂમ હવે આપણા ભુજ શહેરમાં. લેડીઝ આઇટમોમાં અનલિમિટેડ વેરાયટીનો ખજાનો એટલે મચમોર. લેડીઝ વોલેટ્સમાં અવનવી અને અતિ આધુનિક ડિઝાઇનો. ટ્રેડિશનલ લેડીઝ બેગની વિશાળ શ્રેણી. લેડીઝ ફૂટવેર જેમાં સેન્ડલ, મોજડી, શૂઝ, ચપ્પલ વગેરે આઇટમો. લેડીઝ કોસ્મેટિક, લેડીઝ ક્લોથમાં અઢળક વેરાયટીઓ, ફેન્સી જ્વેલરી તેમજ તમામ બ્રાન્ડેડ કંપનીઓના પરફ્યુમ. લેડીઝ ફેશન એસેસરીઝની તમામ આઇટમો એક જ જગ્યાએ મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે મચમોર. દુકાન નંબર 9, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ. ફોન નંબર 02832650433. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભીડથી માધાપર જતા હાઈવે પર નળવાળા સર્કલ પાસે 2 બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો. ભુજ માધાપર રસ્તા પર આવેલ નળવાળા સર્કલ પાસે 2 બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં માધાપરથી ભુજ બાઇક પર આવતો યુવક ભુજ મોબાઈલ રિચાર્જ કરાવવા આવતો હોવાની વાત જાણવા મળી છે. ઘાયલ થયેલા બંને યુવકમાં શુભમ રાજપૂત ઉંમર વર્ષ 16 નામના કિશોરને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. Styles the Fashion Hub, exclusive menswear. મેન્સવેર નો અજડક ખજાનો એટલે સ્ટાઇલ્સ ધ ફેશન હબ.
ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, કુર્તા તથા બ્લેઝર, જેકેટ, બંડી, ફોર્મલ પેન્ટ, ડેનિમ્સ તથા ટી શર્ટમાં અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો મેળવવા માટે એકવાર પધારો સ્ટાઇલ્સ ધ ફેશન હબમાં. અંડરગાર્મેન્ટમાં જોકી, જોરિયો, જેનેક્સ, વીઆઈપી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીનું કલેક્શન, વેસ્ટ બ્રીફ શોર્ટ્સ, રૂમાલ, બેલ્ટ, નાઇટ શૂટ તેમજ કેપ્રી શૂટ. એડ્રેસ 3 લાલન આર્કેડ, ઓલ્ડ પાંજરાપોળ સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220000. કસ્ટમર કેર 80082600. કોટડા જડોદર ગામના 2 વર્ષના નાના બાળકે કેરોસીનને પાણી સમજી પી લેતા બાળકની હાલત લથડતા ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો. કોટડા જડોદર ગામના અસલમ જાખર નામના 2 વર્ષના બાળકે ઘરની અંદર વાટકીમાં પડેલું કેરોસીન પાણી સમજી પી લેતા તેની હાલત લથડી છે. તેને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. માતા પિતાની બેદરકારીનો ભોગ આ 2 વર્ષના નાના ભૂલકાને બનવું પડ્યું એ શરમજનક બાબત છે. બારાસર બેંક લૂંટનો આરોપી ભાગવાના કેસમાં પીએસઆઈ સહિત 5 પોલીસ કર્મી સસ્પેન્ડ. મળતી માહિતી પ્રમાણે ભારાસર બેંક લૂંટના ચકચારી કેસનો ભેજાબાજ આરોપી રસ્તામાં કુદરતી હાજતનું બહાનું બનાવીને પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણમાં જાપ્તામાં રહેલા પોલીસ કર્મચારીઓની બેદરકારી સામે આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભુજ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈ તાવિયાળ, એએસઆઈ જયદેવસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ઇઝાઝ, ડ્રાઈવર કોન્સ્ટેબલ પ્રવીણ અને મહારાજ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવ ગત વર્ષે જાપ્તા સાથે પાલારા જેલના આરોપીને મધ્યપ્રદેશની મુરૈના કોર્ટમાં લઈ જતી વખતે બન્યો હતો. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. પાંચમા તબક્કામાં 64 સીટો પર વોટિંગ. બિહારમાં 2 વાગ્યા સુધી 41.22% મતદાન. ઇશરત જહાં મુઠભેડ મામલે સીબીઆઈએ અમિત શાહને આપી ક્લીન ચીટ. મોદીની વારાણસીમાં બેનિયાબાગ રેલીને જિલ્લા પ્રશાસનની મંજૂરી ન મળી. રાહુલને અમેઠીમાં હારવાનો ભય, સીટ બચાવવા માટે ભટકી રહ્યા છે, મોદીનો વાર. રાહુલનો મોદી પર પલટવાર, કહ્યું કે નીચ કર્મ હોતે હૈ, જાતિ નહીં. ઉત્તરાખંડમાં બસ એક્સિડન્ટ, 9ના મૃત્યુ, 28 ઘાયલ. કેન્દ્રમાં આવતી સરકાર બીજેપીની જ બનશે, વિનય કાટિયારનું નિવેદન. લાલુ યાદવે અમિત શાહના આઝમગઢના નિવેદનની આલોચના કરતા કહ્યું કે અમિત શાહ ખુદ એક આતંકી છે. પાકિસ્તાનમાં થયેલ ગોળીબારમાં 14 આતંકી ઠાર કરાયા. થાઇલેન્ડમાં કોર્ટે પીએમ શીના વાત્રાને સત્તાના દુરુપયોગ કરવાના આરોપમાં સસ્પેન્ડ કર્યા. સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં નર્સરીમાં પ્રવેશ પર પ્રતિબંધ હટાવ્યો. વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જગમોહન રેડ્ડીએ પુલિવેન્દુલામાં કર્યું મતદાન. અસમમાં થયેલ હિંસામાં વધુ 5 લાશ મળી આવી, જેથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 41 થઈ. અમેઠીમાં આમ આદમી પાર્ટીની ઝાડુ ચાલશે, કુમાર વિશ્વાસનો વિશ્વાસ. અમેઠીમાં પ્રિયંકાની પીએ પ્રીતિ અને સ્મૃતિ ઈરાની વચ્ચે બોલાચાલી. આંધ્રપ્રદેશમાં વોટિંગ દરમિયાન હિંસા, 20 લોકો ઘાયલ. સુલતાનપુરમાં વરુણના હરીફ તરીકે કોંગ્રેસની અમિતા સિંહ મેદાનમાં. ચીનના સામાયિક ગ્લોબલ ટાઇમ્સમાં છપાયો લેખ, મોદી પીએમ બનશે તો ચીન અને ભારત નજીક આવી શકે. બરાક ઓબામાની દીકરીઓનો પીછો કરનારની ધરપકડ, થોડા સમય માટે વ્હાઇટ હાઉસ બંધ રખાયું. અમેરિકાના દક્ષિણ કેરોલિનામાં વર્ષ 1857માં ડૂબેલ જહાજમાંથી 28,03,495 કિલો સોનું મળી આવ્યું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.